तो वेलकम टू माय चैनल दोस्तों टेकनी वातो चैनल में स्वागत है। दोस्तों आ विडियो में આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 228 ને લઈને ઉદ્યોગ અને ખાન વિભાગની અંદર પ્રિન્ટિંગ પ્રેસની કચેરીની અંદર સીધી ભરતીથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે, જેની અહીંયા જાહેરાત કરી દેવામાં આવી છે। તો આ ભરતીની અંદર તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, કઈ લાયકાત તમારે ધ્યાનમાં રાખવાની છે, કેટલો પગાર તમને અહીંયા ભરતીની અંદર મળશે, કેવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે, કઈ રીતનું પરીક્ષાનું માળખું રહેશે, સંપૂર્ણ માહિતી વિશે હું તમને વિડીયોમાં વાત કરીશ। જો ચેનલ પર નવા છો અને સરકારી ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ। તો દોસ્તો અહીંયા વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાન વિભાગની અંદર પ્રિન્ટિંગ પ્રેસની કચેરીની અંદર સીધી ભરતીથી ભરવા માટેની જે પ્રક્રિયામાં પસંદગી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। દોસ્તો જે ઓનલાઈન અરજીની જે શરૂઆત અહીંયા કરવામાં આવશે એ 16/4/2024થી અહીંયા 30/4/2024ના તમારે અહીંયા આ સમયગાળાની અંદર ઓનલાઈન અરજી કરી દેવાની છે। દોસ્તો સૌપ્રથમ તો વાત કરીએ કઈ કઈ જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે। તો સૌપ્રથમ જે જગ્યા છે એ છે અસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3, અસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3, કોપી હોલ્ડર વર્ગ 3, પ્રોસેસ અસિસ્ટન્ટ વર્ગ 3 અને ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3 એમ કરીને અહીંયા ટોટલ 5 એવી અલગ અલગ જગ્યાઓ છે જેની માટે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ભરતી બહાર પાડવામાં આવી છે ઉદ્યોગ અને ખાન વિભાગની કચેરીની અંદર। તો વાત કરીએ કે જે તમે આ જે જગ્યાની જે વાત કરી એ જગ્યાની અંદર જો તમે એપ્લાય કરો છો તો તમને કેટલો પગાર ચૂકવવામાં આવશે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો અસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3ની તો તમને અહીંયા 26,000 પગાર અહીંયા ચૂકવવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ 5 વર્ષ માટે તમને ફિક્સ પગાર ચૂકવવામાં આવશે। તો પ્રથમ મેં વાત કરી અસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3ની, હવે વાત કરું અસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3ની, તેને પણ અહીંયા 26,000 પગાર અહીંયા નક્કી કરવામાં આવ્યો છે। આગળ વાત કરીએ કોપી હોલ્ડર વર્ગ 3ની તો 26,000 જ પગાર તમને અહીંયા ચૂકવવામાં આવશે। હવે આગળ વાત કરીએ પ્રોસેસ અસિસ્ટન્ટની તો તમને 26,000 ચૂકવવામાં આવશે। ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરને પણ અહીંયા 26,000 પગાર નક્કી કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ કે જો તમે અહીંયા એપ્લાય કરવા માગો છો તો તમારે કઈ કઈ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાને ધ્યાનમાં રાખવાની છે। તો સૌપ્રથમ જે આપણે જગ્યાની વાત કરીએ એ છે અસિસ્ટન્ટ બાઇન્ડર। તો અસિસ્ટન્ટ બાઇન્ડર માટે વાત કરીએ તો અહીંયા 30/4/2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ જો તમે અસિસ્ટન્ટ બાઇન્ડર માટે અહીંયા એપ્લાય કરી રહ્યા છો। અને ઉમેદવાર અહીંયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક અને પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે SSC પાસ કરેલો હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ તેના સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। આગળ વાત કરીએ સરકાર માન્ય અનેની અંદર અહીંયા જણાવવામાં આવ્યું છે SSC તો પાસ કરેલો હોવો જોઈએ અને સરકાર માન્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બુક બાઇન્ડર એટલે પુસ્તકના બંધાયકારના કામ માટેનો ટ્રેડનો અભ્યાસક્રમ પાસ કરેલું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ। અને આના અથવામાં જો આ તમે ના કરેલું હોય તો સરકાર દ્વારા માન્ય તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। ઉદ્યોગ અને ખાન વિભાગે 18/10/2016ના પત્રથી ઉચ્ચ શૈક્ષણિકને પણ માન્ય ગણવાનો અભિપ્રાય અહીંયા આપ્યો છે। જો આનાથી પણ તમે ઉચ્ચ શૈક્ષણિકતા ધરાવતા હોય, તમે હાયર એજ્યુકેશન ધરાવતા હોય તો પણ તમે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી અહીંયા નોંધાવી શકે છે, એટલે એ લોકો પણ અહીંયા એપ્લાય કરી શકે છે। આગળ વાત કરીએ તો ત્રીજા પોઈન્ટની તો ઉમેદવાર ભારે શ્રમ કાર્ય કરવા માટે સક્ષમ હોવો જોઈએ અને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। સક્ષમ હોવા બાબતના સિવિલ એટલે કે તમારું મેડિકલ સર્ટિફિકેટ, તમે એક ફિઝિકલી તમે ફિટ છો તેનું તમારું સર્ટિફિકેટ આપવાનું રહેશે। અને ગુજરાત મુલક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 થયા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી તમારી પાસે હોવી જોઈએ। અહીંયા કોમ્પ્યુટરનું પણ નોલેજ અહીંયા તમને માગવામાં આવ્યું છે। આગળ વાત કરીએ તો પુસ્તકની બાંધણીને લગતા તમામ કામની પૂરી જાણકારી એટલે કે જે પુસ્તક છે તેને તમારે બાંધવાનું એટલે કે બીંડવાનું જે કહે છે બુક બાઇન્ડિંગનું કામ, એ રીતનું એક બાંધણનું કામ તમને હોવું જોઈએ પુસ્તકને લઈને અને મદદનીશ તરીકે કામ કરતાં તમે સક્ષમ હોવો જોઈએ। આગળ અહીંયા વાત કરીએ તો ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન તમારે હોવું જોઈએ। અહીં સારી એવી વાત છે કે તમને જો ઇંગ્લિશ નથી આવડતું તો અહીંયા ઇંગ્લિશની કંઈ જરૂરિયાત નથી। જો તમને ગુજરાતી અને હિન્દી આવડે છે તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો। આગળ દોસ્તો અહીંયા વાત કરીએ અસિસ્ટન્ટ મશીનમેનની તો અસિસ્ટન્ટ મશીનમેન માટે 30/4/2024ના રોજ 18 વર્ષથી ઓછી નહીં ને 38 વર્ષથી વધુ ના હોવી જોઈએ। ઉંમર તમારી 38 વર્ષથી વધુ ના હોવી જોઈએ। અહીંયા ઉંમરનો થોડો વધારો અહીંયા આપવામાં આવેલો છે, તમે 38 વર્ષ સુધીના હશે તો પણ તમે અહીંયા ફોર્મ ભરી શકશો। ઉમેદવાર પ્રાથમિક શાળાનું પ્રમાણપત્ર એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ, સરકાર માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ અને
ઓફસેટ મશીન માઇન્ડર અને ટ્રેડમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલો હોવો જોઈએ અને અથવા સરકાર માન્ય કરે તેમજ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉદ્યોગ અને ખાણ વિભાગે તેમના 27/2/2008ના પત્રથી આ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ લાયકાત તરીકે ઓફસેટ પ્રિન્ટર ટ્રેડના ઔદ્યોગિક તાલીમ સંસ્થાના અભ્યાસક્રમને માન્ય ગણવા અને 18/10/2016ના પત્રથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાતને પણ અહીંયા ગણવાનો અભિપ્રાય આપેલો છે. એટલે જે મશીન વન માટે અહીંયા બહુ સારી એવી જગ્યા છે, જે એપ્લાય કરીને અહીંયા 26,000 સુધી તમે પગાર મેળવી શકો છો. આગળ દોસ્તો વાત કરીએ ત્રીજી જગ્યા વિશે, તો કોપી હોલ્ડર વર્ગ 3ની જે જગ્યા છે તે અહીંયા 34 વર્ષથી તમે અહીંયા 18થી લઈને 34 વર્ષની વયના જે પણ ઉમેદવાર છે એ અહીંયા ફોર્મ ભરી શકે છે. ઉમેદવાર SSCનું જે પ્રમાણપત્ર છે એ પાસ કરેલું હોવું જોઈએ અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા એક વિષય તરીકે અંગ્રેજી સાથે પાસ કરેલી હોવી જોઈએ. સરકાર માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોય તો પણ તમે અહીંયા ચાલશે. અને ગુજરાત મુલ્ક સર્વીકરણ ભરતી સમયના નિયમો કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેની જાણકારી તમારી હોવી જોઈએ. એ મશીનમેનની અંદર નથી માગવામાં આવી કોમ્પ્યુટરની જાણકારી, પણ કોપી હોલ્ડરની અંદર પોસ્ટ માટે તમને અહીંયા કોમ્પ્યુટરનું નોલેજ અહીંયા હોવું જરૂરી છે. આગળ દોસ્તો વાત કરીએ તો અહીંયા પ્રિન્ટિંગ પ્રેસમાં અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં તૈયાર કરવામાં આવતા હસ્તપ્રતો ખરી રીતે વાંચવાનો અને વિરામ ચિહ્નનો અને પ્રૂફ રીડિંગનો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ. તો દોસ્તો આ મેં વાત કરી તમને અહીંયા કોપી હોલ્ડર માટે. હવે આગળ વાત કરીએ પ્રોસેસ અસિસ્ટન્ટ વર્ગ 3ની જે ભરતી છે માટે, તો એ માટે ઉમેદવાર 18થી લઈને 36 વર્ષની વયનો ઉંમરનો હોય તો તે અહીંયા ઓનલાઈન એપ્લાય કરી શકે છે પ્રોસેસ અસિસ્ટન્ટ માટે. અહીંયા પ્રોસેસ અસિસ્ટન્ટ માટે જે છે સરકાર માન્ય સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ. તો સરકાર આ હેતુ માટે માન્ય કરેલી તમે સમકક્ષ લાયકાત ધરાવતો હોય તો પણ તે ચાલશે. અહીંયા વાત કરીએ ઉમેદવાર માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાસ સાથે ઉત્તીર્ણ કરેલી હોવી જોઈએ. સરકાર માન્ય કરેલ તેના સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. પ્લેટ મેકરનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ અથવા તે તરીકે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો તે હોવી જોઈએ. પ્રોસેસ અસિસ્ટન્ટ માટે ઓફસેટ પ્રિન્ટિંગનો મશીન ધરાવતા પ્રિન્ટિંગ પ્રેસના પ્રોસેસ પ્રભાગમાં ઓછામાં ઓછા 2 વર્ષના પ્રત્યક્ષ અનુભવ ધરાવતો હોવો જોઈએ. અને આગળ અહીંયા તમારી પાસે કોમ્પ્યુટરનું પણ અહીંયા નોલેજ હોવું જોઈએ. અને ઉમેદવાર હિન્દી અને ગુજરાતીનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. વાત કરી મેં પ્રોસેસ અસિસ્ટન્ટ વિશે. હવે જે લાસ્ટ જે જગ્યા છે એ છે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વિશે. તો ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર માટે અહીંયા જે ઉંમરની જે મર્યાદા છે 18થી 33 વર્ષ છે. અને આગળ અહીંયા જે લાયકાતની વાત કરવામાં આવી છે તે છે ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા ભારતમાં કેન્દ્રીય રાજ્ય અધિનિયમથી તે હેઠળ સ્થાપાયેલી સંચાલિત યુનિવર્સિટી પૈકી કોઈપણ અથવા તરીકે માન્ય થયેલી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ 1965ની કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો અહીંયા કોર્સ તમે કરેલો હોવો જોઈએ. તમે જોઈ શકો છો ડિપ્લોમા ઇન એપ્લિકેશન અથવા ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજીનો જ્ઞાન તમે ધરાવતા હોવો જોઈએ. ઉદ્યોગ અને ખાણ વિભાગે તેમને અહીંયા 7/1/2017થી પત્રથી શૈક્ષણિક લાયકાતના સમકક્ષ લાયકાત તરીકે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, BSc MSc ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા ડોએક સંસ્થાનો A લેવલનો 2 વર્ષનો એડવાન્સ કોર્સને પણ માન્ય ગણવામાં આવશે. તો જે મેં લાયકાતની વાત કરી એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને એ બીજા વિશેષ જે છે જે કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગની ઝડપ તમારી પાસે હોવી જોઈએ. પ્રતિ કલાક ઓછામાં ઓછા 6500 કી ડિસ્ટન્સની અહીંયા હોવી જોઈએ તમારી પાસે સ્પીડ. અને જે કોમ્પ્યુટરનું છે એ તમારે નોલેજ હોવું જોઈએ. અને ગુજરાતી અને હિન્દી ભાષા તમને ખ્યાલ હોવો જોઈએ, તેનું નોલેજ હોવું જોઈએ. તો આ જે 5 જે જગ્યા માટે મેં તમને અહીંયા વાત કરી કે જે તમારે શું લાયકાતને તમારે ધ્યાનમાં રાખવાની છે, કઈ વયમર્યાદાને ધ્યાનમાં રાખવાની છે. હવે વાત કરીએ કે તમારી પરીક્ષા કઈ રીતે લેવામાં આવશે એ વિશે હું તમને આગળ વાત કરું. તો દોસ્તો પરીક્ષા છે એ 2 પાર્ટની અંદર રહેશે અને તે કોમ્પ્યુટર બેઝડ રિક્વાયરમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT પ્રમાણે રહેશે. પાર્ટ એની અંદર તમે જોશો કે અહીંયા તમને 2 એક તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન અને ગાણિતિક કસોટીઓનું તમને પેપર પૂછવામાં આવશે. પહેલાં 30 ગુણ એમ ટોટલ 60 ગુણનું તમને પાર્ટ એની અંદર ઓનલાઈન જે MCQ બેઝ તમને પરીક્ષા તમારે આપવાની રહેશે. અને પાર્ટ બીની અંદર તમે આગળ જોશો તો અહીંયા
તમને વિષય પૂરતું જે જ્ઞાન છે, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કમ્પ્રિહેન્શન, સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એમ ટોટલ 150 કુલ 150 ગુણનું તમારું અહીંયા પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ બીની અંદર અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. તો આ રીતે તમારું પરીક્ષાનું માળખું અહીંયા લેવામાં આવશે. અહીં જોશો તો કે પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો, પાર્ટ બીમાં કુલ 150, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક એટલે 180 મિનિટનો સમય તમારે મળવાપાત્ર રહેશે. પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ એ માટે ન્યૂનતમ ગુણવત્તા ધરાવતા 40%, પાર્ટ બી માટે ન્યૂનતમ ગુણવત્તા અહીંયા 40% રાખવામાં આવે છે. અને કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તાના કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આધારે અહીંયા 2 ગણા ઉમેદવારોએ પ્રમાણપત્રની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક ગણવામાં આવશે, એટલે કે ક્વોલિફાય ગણવામાં આવશે. તો આ રીતે તમારે માર્ક્સને અહીંયા ધ્યાનમાં રાખવાના છે. તો દોસ્તો, વિડીયોમાં મેં તમને વાત કરી કે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઉદ્યોગ અને ખાન વિભાગની જે કચેરીની અંદર જે બુક બાઇન્ડિંગની અંદર અલગ અલગ જે પ્રિન્ટિંગ પ્રેસની અંદર જે અલગ અલગ પોસ્ટ માટે અહીંયા જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો તમારે કઈ વયમર્યાદા અને લાયકાતને ધ્યાનમાં રાખવાની છે અને ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ પણ વાત કરું તો તમે ઓજસ પર રહીને પણ અહીંયા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓજસ પર તમે અહીંયા જોશો 16 તારીખથી 30 તારીખ સુધી તમે અહીંયા ફોર્મ ભરી શકશો. તો દોસ્તો, વિડીયો જો ગમે હોય અને સરકારી ભરતીને લગતી અપડેટ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો. થેન્ક યુ.